રોજા ટંકારિયા ગામમાં પાણીનો વિવાદ ચરમસીમાએ, સવાલો સરપંચ સામે, જવાબ શૂન્ય। આમોદ તાલુકાના રોજા ટંકારિયા ગામમાં પીવાના પાણી મુદ્દે હવે મામલો ખુલ્લા મેદાનમાં આવી ગયો હોય તેમ કહી શકાય। ગામના પાછલા ફળિયાના રહીશો અને ગ્રામ પંચાયતના સરપંચ વચ્ચે ખુલ્લા આક્ષેપ પ્રતિ આક્ષેપ શરૂ થયા છે। પાછલા ફળિયાના જાગૃત નાગરિકો અને મહિલાઓએ મીડિયા સમક્ષ જે દ્રશ્યો બતાવ્યા તે કોઈ પણ સંવેદનશીલ પ્રશાસન માટે લાલ નિશાની સમાન છે। પીવા, રાંધવા અને નાહવા માટે જે વાલમાંથી પાણી આવે છે તે પાણી ગંદુ, ડહોળું, દુર્ગંધયુક્ત અને દેડકા કચરાથી ભરેલું હોવાનું સ્થળ પર જઈને સાબિત કરવામાં આવ્યું। રોજા ટંકારિયા ગામના સરપંચનું કહેવું છે કે અમારી પાસે કોઈ લેખિત રજૂઆત કરે તો જ અમે કામ કરીએ, મૌખિક રજૂઆતને અમે ધ્યાને લેતા નથી તો પછી લેખિત રજૂઆત કરવામાં નથી આવી તો કામગીરી કેમ કરવામાં આવી રહી છે। બીજી બાજુ સામાન્ય નાગરિકનું કહેવું છે કે ગામના લોકો મોટે ભાગે લેખિત રજૂઆત આપી નથી શકતા કારણ કે તેમને આ બાબતે જનરલ નોલેજ નથી હોતી, જેથી તેઓ મૌખિક અને ટેલિફોનિક જાણ કરે છે તો પછી સરપંચ કેમ લેખિત રજૂઆત માંગતા હશે। પરંતુ સૌથી ચોંકાવનારી બાબત એ છે કે સરપંચ દ્વારા ખુલ્લેઆમ દાવો કરવામાં આવી રહ્યો છે કે ફળિયાના લોકો જૂઠું બોલી રહ્યા છે। કોઈ વ્યક્તિ બોટલ લઈને આવ્યો નથી અને મારી પાસે કોઈ લેખિત રજૂઆત આવી નથી। પ્રશ્ન એ છે કે જો સરપંચ સાચા હતા તો પછી આજે તાત્કાલિક તે જ પીવાના પાણીની કુંડી કેમ તોડી નાખવામાં આવી। જો પાણી ખરેખર ચોખ્ખું અને પીવા યોગ્ય હતું તો કુંડી તોડવાની અને પાઇપલાઇન તાત્કાલિક કામગીરી કરવાની પાઇપલાઇનની ફરજ કેમ પડી? શું આ કામગીરી લોકોના સ્વાસ્થ્ય માટે હતી કે પછી મીડિયાની હાજરીમાં વાહવાહી લૂંટવા માટેનો નાટક? જો ફરિયાદ ખોટી હતી તો સુધારાની કાર્યવાહી શા માટે? આ ઘટના એક મોટો સવાલ ઉભો કરે છે। શું ગ્રામ પંચાયત જન સ્વાસ્થ્યની ગંભીર સમસ્યાને દબાવવાનો પ્રયાસ કરી રહી છે કે પછી લોકો ઝેરી પાણી પીવા મજબૂર હતા અને હવે મામલો બહાર આવતા બચાવની રમત રમાઈ રહી છે? રોજા ટંકારિયા ગામના પાછલા ફળિયાના રહીશો હવે જવાબ માંગે છે। સાચું કોણ, જનતા કે સરપંચ? તે એક સવાલ ઉભો થયો છે। પ્રશાસન અને ઉચ્ચ અધિકારીઓએ હવે આંખ ખોલવી જ પડશે અને કોઈ અભણ વ્યક્તિથી કે થોડું ભણેલા વ્યક્તિથી લેખિત રજૂઆત ન થાય તો તેની મૌખિક રજૂઆતને માન્ય રાખીને કામગીરી કરે। ત્યારે આવો સાંભળીએ કે રોજા ટંકારિયાના સરપંચ ધર્મેન્દ્રભાઈ તથા જે સ્થાનિક જે છે તેઓનું શું કહેવું છે। શું નામ છે તમારું? ધર્મેન્દ્રભાઈ ગીરધરભાઈ બંધવી છે મારું નામ। હું રોજા ટંકારિયા ગામનો સરપંચ છું। અને તમારા પર જે આક્ષેપો લાગેલા છે પાટલા ફળિયામાં ગંદા પાણીનું, તે તમારે એના વિશે શું કહેવું છે? એના વિશે તો ખરેખર મારે એટલું જ કહેવું છે કે આક્ષેપો ખરેખર બહુ ખોટા છે। એની અંદર કોઈ તથ્ય નથી। એમાં આગળ જે 6 મહિના પહેલાં જે પ્રશ્ન ઊભો થયો હતો એમાં અમે 200 મીટરની લાઈન એક નાખી છે નવી, અને એના પછી કોઈ પ્રશ્ન ઇસ્યુ થયો જ નથી ઊભો। જે ખરાબ પાણી આવતું હતું તે બંધ થઈ ગયું હતું। અને અત્યારે પણ એ લોકોએ, હું જે દિવસે ઘેર નહોતો તે દિવસે ફોન આવ્યો હતો મારા ઉપર અને મીડિયાવાળા આવ્યા હતા। મીડિયાવાળાને એ લોકોએ બોલાવ્યા હતા। કોઈ અમને લેખિત કે એવી કોઈ રજૂઆત કરી નથી। અને એ ભાઈ જે આક્ષેપ મારી પર મૂક્યો છે કે હું સરપંચ પાસે પાણી લઈને ગયો હતો, સરપંચને પીવાનું કીધું, એ ભાઈ મારી પાસે બોટલ લઈને આવ્યો જ નથી, મારી પાસે ઊભો નથી રહ્યો। મને કીધું નથી કે હું બોટલ મેં માગ્યો તે છતાં મને ના આપી। મને કે હું આંબો જાઉં છું મામલતદાર પાસે, તો મેં કીધું જા ભાઈ। એટલે મને કોઈ પાણી પીવડાયું નથી। અને બીજા દિવસે પછી હું જ્યારે ઘરે આવ્યો, હું મરણના કામે બહાર ગયો હતો, પછી દિવસે ઘરે આવ્યો તે દિવસે બીજા દિવસે હું એ ફળિયામાં ગયો હતો અને ત્યાં મેં પાણી જઈને ખુદ પાણી માગીને પીધું છે એ ફળિયાની અંદર। તો મને તો કશું લાગ્યું નથી એવું। ને બીજું કે વાસમાવાળા સાહેબ પણ ત્યાં હતા, સેમ્પલ પણ અમે ટેસ્ટ કરાવ્યો છે, એ સેમ્પલ લઈ ગયા છે। એ લોકોએ કીધું કે પાણી ચોખ્ખું છે, પીવા લાયક છે। અને હમણાં હાલમાં કામ પૂર્ણ થઈ ગયેલું છે લાઈનનું? હા, અત્યારે લાઈનનો જે વાલ હતો એ વાલ પણ અમે નાબૂદ કરી દીધો છે। જે જૂનો વાલ હતો એ અત્યારે નવો વાલ નાખી દીધો છે ત્યાં આગળ, અને પાણી પણ ચોખ્ખું આવે છે। નમસ્કાર મિત્રો, હું મયુર મકવાણા છું। આ હર્ષદભાઈ મારી જોડે સબૂત છે, સરપંચ એવા આપસ લગાવે છે મારી પર કે હું એમની પાસે ગયો નહીં પાણી બાટલ લઈને, અમે જાણ કરીને આ હર્ષદભાઈ સબૂત મેં છે। હર્ષદભાઈ મેં સરપંચને હું કીધેલું બરાબર છે। એ ભાઈ આવેલા પિયુષભાઈ, હું ત્યાં જ હતો। સરપંચને કીધું કે તું આ બોટલ પાણીનો હું ગયો, એમને હું ગયો, અને પછી મેં બી હું ગયો, અને અજીતભાઈ બી હાથે જ હતા, એમને હું ગયો। પછી સરપંચે એવું કીધું કે મને તો ગંધ લાગતી નથી, મને કે પેલું ક્લોરિનની ગોળીની ગંધ લાગે છે। એટલે પછી આ ભાઈ બોટલ લઈને આંબોદ ડાયરેક્ટ ગયા। સરપંચને કીધું કે આંબોદ જો, તો સરપંચે એવું કીધું કે કશો વાંધો નહીં, જાઓ ભાઈ આંબોદ જવું હોય તો। મેં એવું કીધું કે પાણી પીતા સરપંચ પીધું હતું? ના, નથી કીધું। ને સરપંચ એવું કહેવા માગે છે કે આ ફળિયામાં ચોખ્ખું પાણી આવે છે, તો ચોખ્ખું પાણી આવે તો પછી તમે નદી આયરો બધું આ ટોયરું શું કહેવાય પેલું કુંડી, એ કુંડી અંદર જીવવાને એવું છે, આ બેન આ બધો જેવો વાત કરી લો।
આ બધી બોલજો આ બેન જો વાત કરું બોલો ઓય કે પેલી કુંડી તોડી છે કુંડી તોડી છે એટલે ગંધાતું પાણી આવે છે. હા એ સરપંચ હાચા તો કુંડી હું કટોઈ એવું કહું કુંડી તોડી પછી પાણી આવ્યું નથી. કુંડી તો એટલે પાણી આવ્યું નથી ગંદુ પાણી આપ્યું છે. છ મહિનાથી ગોચું જ પાણી આવતું હતું. હા અને સરપંચ એવું કે દોઢ પાણી આવે છે તમારે દરરોજ નહીં આવતું. 4 દિવસના ઓટરે આવે છે તો સરપંચ એવું કે અમે દોઢ પાણી આપીએ છીએ 15 મિનિટ તો પાણી કાઢવા પડે હા. ખરાબ પાણી. તો સરપંચ એવું કે ચોખ્ખું પાણી અમે આપીએ છીએ તો પછી તમે એવું કહો કે પછી ચોખ્ખું પાણી બધું અમે તો ચોખ્ખું પાણી આવે 6 મહિનાથી ગોચું જ કુંડી બનાવ્યા પછી પાણી આપે તો અમને ખબર પડે કે પાણી ચોખ્ખું છે કે ગોચું છે એનું અમે પછી ડિસિઝન લઈશું. આ બધાના ઘર નળે ગંદુ પાણી આવે છે સરપંચ તો એવું કહેવા માંગે છે કે હું કુંડી તો અમે ચોખ્ખું પાણી આવે છે હું એ કહેવા માંગુ છું કે પછી તમે આવ્યો તોયરું શું કહેવા એવું તમે કહો કે પછી તોયરું શું કહેવા તોયરું ને એમને ચોખ્ખું પાણી આવે તોયરું કેમ એવું કહો પાણી તોડ્યું છે એ લોકો. તોયરું શું કહે ચોખ્ખું પાણી તમે આપો તો પછી તમે એ કે બાબતે તોયરું શું કહો આ બધાના નળે જ આવે છે પૂછી જુઓ એટલું ગોળ હા અમે તો 6 મહિનાથી ગોચું જ પાણી જોઈએ પાટલા ફર્યા ગોચું જ પાણી આવે જમાવું હોય ગમે તે હોય એમાં તો ગોચું જ આવે છે. હા આ તો 6 મહિનાથી એવું કોઈ દિવસ સરપંચ જોવા આવ્યો સમાચારમાં આવેલું પછી સરપંચ જોવા આવ્યો હતો વાત સાચી વિરોધ કરે છે સાચું કરે ને વિરોધ કરે એટલે સિંધી લગાવવાનું કહે છે. ને એવું કહેવા માંગુ છું કે એ સરપંચ એવું કહેવા માંગે છે કે એવું કહેવા માંગે છે કે તમે અમે આવી રજવાડના અરજી મૂકે તો પછી અરજી મૂકે તાર રૂબરૂ ના થાય અમે પાણી આવે તો આટલા નોના તાલુકાના ગામને નોના ગામને કોઈને લગતા ના હોય કોઈને ના હોય કે અરજી તમે આપણા મોડે તો તમને કે છે કે ભાઈ આવું ગંદુ પાણી આવે છે તો પછી તમે વોટિંગ વખતે એવું કેમ નહીં કહેતા કે તમારે અરજી કરશો તો તમારું આવા છે અરજી વાળે ખોટું કહેવાય આટલું બધું ખોટું કોઈને ના લગતા હોય તો બીજું કઈ જોઈએ નહીં. કેવું